તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જીસીએસ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે રિવ્યુ મીટિંગ કરવામાં આવી હતી 4 સપ્ટેમ્બરના રોજ, ત્યાર પછી હવે બીજો એક ખાસ તબક્કો અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને. જે પ્રવેશનો ખાસ તબક્કો 2 અહીંયા જાહેર કરવામાં આવ્યો છે. તમે આ જોઈ શકો છો, એક પણ વખત પ્રવેશની ઓફર ના મળેલ તેમજ ઓફર મળ્યા બાદ પ્રવેશ કન્ફર્મ ના કરાવનાર વિદ્યાર્થીઓના હિતમાં સરકારશ્રી તરફથી આ ખાસ શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં જે અમુક માહિતી નીચે આપવામાં આવી છે. પ્રવેશનો ખાસ તબક્કો 2 અહીંયા જે જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓએ માત્ર એક જ કોલેજ કે પ્રોગ્રામની પસંદગી કરી હોય કે તેમની પસંદગીની તમામ કોલેજોના મેરિટ કટ ઓફ કરતાં ઓછા હતા, તેમના કિસ્સામાં સરકારશ્રી દ્વારા તેમની પસંદગીની સુધારવાની એક તક 25/8/2025 થી 27/8/2025 સુધી આપવામાં આવી હતી. તેમ છતાં જે વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લીધેલ નથી તેવા વિદ્યાર્થીના શૈક્ષણિક હિતને ધ્યાન રાખી એક અંતિમ તક આપવાની સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી 4/9/2025 થી લઈને 5/9/2025 ના રોજ પોર્ટલ પર તેમની પસંદગી સુધારવા માટે ઈમેલ, વોટ્સઅપ અને SMS દ્વારા જણાવેલ છે. આવા વિદ્યાર્થીઓ તથા અગાઉના રાઉન્ડમાં ઓફર મળવા છતાં પ્રવેશ કન્ફર્મ ના કરાવનાર તમામ વિદ્યાર્થીઓ માટે નીચે મુજબના પ્રવેશના રાઉન્ડ જાહેર કરવામાં આવશે. એટલે અહીંયા 2 ટાઈપના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને એક પણ વખત પ્રવેશની ઓફર નથી મળી અને જે પણ વિદ્યાર્થીઓને અહીંયા ઓફર મળી છે પણ કન્ફર્મ નથી કરી, બંને રીતના વિદ્યાર્થીઓનો પ્રવેશના ખાસ તબક્કા 2 ની અંદર સમાવેશ કરવામાં આવે છે. અહીંયા જે પ્રવેશનો ખાસ તબક્કો 2 અહીંયા જાહેર કરવામાં આવે છે તેની અંદર પ્રવેશના કેટલા રાઉન્ડ જાહેર કરવામાં આવશે તમે જોઈ શકો છો. અહીંયા પ્રવેશ રાઉન્ડ 6, પ્રવેશ રાઉન્ડ 7, પ્રવેશ રાઉન્ડ 8, પ્રવેશ રાઉન્ડ 9 એમ ટોટલ અહીંયા 4 પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. ખાસ તબક્કો જે અહીંયા બીજો જાહેર કરવામાં આવે છે તેની અંદર, તો આ તબક્કાની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે. તો તમે જોઈ શકો છો તમને કઈ તારીખથી કઈ તારીખની અંદર કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે. તો અહીંયા જે પ્રવેશ રાઉન્ડ 6 જાહેર કરવામાં આવશે એ 8/9/2025 થી લઈને 9/9/2025 દરમિયાન તમને જોવા મળશે. 2 દિવસની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે પ્રવેશ રાઉન્ડ 6 ની અંદર. સાથે અહીંયા તમે જોઈ શકો છો પ્રવેશ રાઉન્ડ 7 જાહેર કરવામાં આવશે 10/9/2025 દરમિયાન જાહેર કરવામાં આવશે. પ્રવેશ રાઉન્ડ 8 જાહેર કરવામાં આવશે 11/9/2025 ના રોજ. સાથે અહીંયા પ્રવેશ રાઉન્ડ 9 જાહેર કરવામાં આવશે 12/9/2025 ના રોજ. એમ ટોટલ જે ખાસ પ્રવેશ તબક્કો 2 જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર પ્રવેશના 4 રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને અહીંયા જોઈ શકો છો 4 રાઉન્ડની અંદર કોલેજ તરફથી ઓફર જોવા મળશે. જો તમને અહીંયા કોલેજ તરફથી ઓફર જોવા મળે છે તમારે કઈ અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓને અનુસારની પ્રક્રિયા, તો કઈ પ્રક્રિયાને તમારે અનુસરવાની છે. તો વિદ્યાર્થીએ જીસીએસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફરને તમારે ચકાસવાની છે. આ જે 4 પ્રવેશ રાઉન્ડ આવે છે તેની અંદર તમારે ડેશબોર્ડમાં લોગિન કરીને ચેક કરવાનું છે કે કોઈ પણ કોલેજ તરફથી તમને ઓફર મળી છે કે નહીં. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર OTPથી તમારે કન્ફર્મ કરવાની છે. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પત્રોના એક સેટ સાથે તમારે રિપોર્ટિંગ કરવાનું છે. જે પણ તમે કોલેજે OTP દ્વારા કન્ફર્મ કરો છો તમારી પસંદની, એ કોલેજ પર તમારે જવાનું છે અસલ પ્રમાણપત્ર સાથે અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને OTPથી પ્રવેશ તમારે કન્ફર્મ કરવાનો છે. તો અહીંયા જે જીસીએસ દ્વારા ખાસ પ્રવેશ તબક્કો 2 જે જાહેર કરવામાં આવે છે તેની અંદર 4 પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેમને તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે. એવા વિદ્યાર્થીઓને જેમને એક પણ વખત પ્રવેશની ઓફર નથી મળી અને જે વિદ્યાર્થીઓને ઓફર મળી છે પણ તેમને પ્રવેશની ઓફર જે છે એ OTP દ્વારા કન્ફર્મ નથી કરી, તો તેવા વિદ્યાર્થીઓને આ 4 પ્રવેશ રાઉન્ડની અંદર તમને ઓફર જોવા મળી શકે છે. સાથે અહીંયા જે એક વિશેષ નોંધ અહીંયા આપવામાં આવી છે તમે નીચે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબ યુજી પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 5 કે તેથી વધુ ઓફર્સ મળેલ છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રવેશ રાઉન્ડ 6 માં મળનાર ઓફર અંતિમ તક છે. એટલે અહીંયા જે તમને ઓફર મળશે એ તમારા માટે લાસ્ટ છે. જે લોકોને અહીંયા 5 કે તેથી વધુ ઓફર્સ મળેલ છે તો અહીંયા પ્રવેશ રાઉન્ડ 6 માં મળનાર ઓફર અંતિમ તક છે. જો આ વિદ્યાર્થીઓ 8/9/2025 થી લઈને 9/9/2025 દરમિયાન તેમને મળેલ ઓફરનો સ્વીકાર નહીં કરે, તેમને આગામી રાઉન્ડ દરમિયાન પ્રવેશ પ્રક્રિયામાંથી દૂર કરી મેરિટ ક્રમમાં ત્યારબાદના વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે. તો આજે ખાસ અહીંયા નોંધ આપવામાં આવી છે જીસીએસ દ્વારા, જે બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. જે પણ તમને અહીંયા ઓફર મળે છે તો તમારે ઓફરને OTP દ્વારા કન્ફર્મ કરીને એડમિશન તમારે લઈ લેવાનું છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. આ જ રીતની નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.